અલા ગોલી હાલ તેડવા, સુરત આવી ગયો છું. આવી ગયો, હાલ આવું છું. અલા કઈ નાસ્તો કર્યો કે નહીં? હજી તો ટોપા બસમાંથી ઉતરો છું. હું નાસ્તો કર્યો હોય? સારું હાલ, તને સુરતનો બેસ્ટ નાસ્તો કરાવું. હું હાલે જોજી? કાંઈ નહીં એલા જોની, મગજ મારી કઈ રાખી, બીજું શું હોય આપણે. 50 કોરા ડટા આપો ને. આમ જો એક નંબર નાસ્તો લઈ આવ્યો છો, કાંઈ ન ઘટે. એમ લઈ જોઈ, ચાખવા દે જોઈ. એલા ટોપા, આ તમે ગળે કઈ રીતે ઉતારો છો? અરે ટોપા શું વાત કહેશો, અહીંયા રોજના કોથળા ને કોથળા ખમણ વેચાઈ જાય છે. આ ગરબાએ સવારની તો માણી નાખી અને પાછો તો કે એક નંબર નાસ્તો કરાવું. હાલ હવે ઘરે જઈ ફ્રેશ થઈ જાય ને પછી ક્યાંક જાય પાછા. કેમ એલા લંગાઈ ગયેલા મૂળાની જેમ બેઠો છે? સવારમાં ડટા ખવડાવીને પાછો કે મૂળાની જેમ બેઠો છે. લે બેટા જોજી, આવી ગયો તું. બપોરે ઘરે જ જમવાનું છે કે બહાર નથી જવાનું? ના ના આંટી, અમે બહાર જમી લેશું, તમારે તકલીફ નથી લેવી. તું એક તો કેટલા દિવસે અહીંયા સુરત આવ્યો છો, આજ તો તારે ઘરે જ જમવાનું છે. હારું હાલ ફ્રેશ થઈ જા, પછી આપણે ઓફિસે જઈએ. એલા ઓફિસ તો બહુ સારી બનાવી. કેટલા પાર્ટનર છો? અમે 2 પાર્ટનર. કેમ બાકી ઓફિસ કેમ બાકી? એક નંબર ને. અમાર કોલેજનો ફ્રેન્ડ છે, અહીંયા એક કામથી આવ્યો છે. હાલો હાલો મહેમાન નાસ્તો કરવા. એલા એ મેળ આવી ગયો. સવારે કઈ મજા આવી નહોતી, અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ એટલે બપોર પડી જાય. સુરતમાં ખાલી ખમણ જ મળે છે કે બીજું કઈ મળે છે? જે આવે ખમણ ખમણ ખમણ. બેટા જોજી, આજ તો ખાવામાં ટોકાવાનું જ લખ્યું છે. ખાઈ લે સાનમુનો. ખાજે હો જોજી ખમણ. લો લો મહેમાન ખમણ ખાજો, ગરમા ગરમ છે. બોલો મમ્મી. બેટા જમવા આવી જાઓ, જમવાનું તૈયાર છે. હાલો આવ્યા. હાલ લઈ જોજીડા, ઘરેથી ફોન આવી ગયો છે મમ્મીનો, જમવાનું થઈ ગયું છે. સવારના ડટ્ટા ખાઈ ખાઈને ઠાયકો છું હવે તો. એલા એ અહીંયા ખમણ. હાલે જોજી ખાઈ લે, પછી આપણે ડુમસ જાય. એલા એ થોડુંક માણા ખાય એવું ખવડાય, નકરું ઢોર ખાય એવું હું ખવડાવીશો? આમ જો તને એક નંબર વસ્તુ ખવડાવું છું, તમારે રાજકોટમાં ન મળતી હોય ને એવી. લે જો આ વસ્તુ રાખ, ગરમા ગરમ લોચો હો, સુરતી લોચો. એલા આને તો ખમણની ના પાડી, તે તો ખમણ ઓગાળીને લઈ આવ્યો. અહીંયા નકરા આવા સણા લોટના લોંદા ખાઈ છે, શું છે? જો ભાઈ હવે હું આ ખમણના લોંદા ખાઈ ખાઈને થાક્યો, હવે મને બીજું કંઈક ખવડાય નકર મારો હાથ ઉપડી જાય હો હવે. હાલ તને એક નંબર ચટપટી ખવડાવું. એની માને ચટપટી, મોઢામાં પાણી આવી ગયું, મોજ પડી જાય મોજ. આ લે જોજી, ખા ચટપટી, એક નંબર હો. એની માને આને તો ચટપટીમાં ખમણના લોંદા ઠોક્યા. હવે મારે કઈ ખાવું નથી, હવે તું મને સીધો બસે મૂકી જા. અહીંયા નકરી ખમણના ડટ્ટાની દુકાનો આવે છે ચારે બાજુ. જોજીડા 2 મિનિટ ઉભો રહે, લે હું હમણાં આવું છું. હાલે આ નાસ્તો બસમાં બેઠા બેઠા ખાઈ લેજે, ગરમા ગરમ જ છે. આને મેં લાફો માર્યો તોય મારી હાટું નાસ્તો લઈ આવ્યો. આ તો સુદામા જેવો મિત્ર છે હો. ગરમા ગરમ નાસ્તો છે, લે ખાઈ લઉં. એલા આમાં તો પાછા ખમણ નીકળ્યા. કેમ બાકી ભાણુના ખમણ કેમ લાગ્યા જોજી? એલા નકરા ખમણ 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 બંધ કરી દઈએ તારા ખમણ ખાના. આજ પછી મને કોઈ દી સુરત નો બોલાવતો. જોજી આવી છે સુરત વાળાની લાઈફ. નૈકરા ખમણ ખાઈ ખાઈને મરી જવાના છે એક દી. તો તમારા શહેરમાં શું વખણાય છે એ જરાક કમેન્ટ કરીને કયો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોજીની મોજમાં. લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જોજી.